માતાજી મિત્રો, તમારા બધાનું શક્તિધામ પીપરિયા ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત છે. આજે સુરતની અંદર આવેલા એક રાધાકૃષ્ણના મંદિરના દર્શન કરવાના છે, સાથે તાપી મૈયાના દર્શન કરવાના છે. તો વિડીયોમાં આગળ અંત સુધી બના રહ્યો અને હવે જઈએ રાધાકૃષ્ણના મંદિર તરફ. અહીંયા ગણપતિજીની આગમનની તૈયારી થઈ ગઈ છે. હેલો ફેમિલી, હું આવી ગયો છું અને અત્યારે પહોંચી ગયો છું હીરાબાગ, અને હવે જઈએ આપણે ઠાકર મંદિર તરફ. મિત્રો, આપણે આગળ વધીએ એની પહેલાં હું એક જાણ કરી દઉં કે આપણી આ શક્તિધામ પીપરિયા યુટ્યુબ ચેનલ આ મંદિરના લાભાર્થી બનાવવામાં આવી છે. તો માટે આ વિડીયોને વધુમાં વધુ જોવો, આખો જોવો પહેલેથી છેલ્લે સુધી, અને શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, લોકોને કરાવો, કારણ કે આ એક સેવાનું કાર્ય છે. મંદિરના લાભાર્થી આ ચેનલ બનાવવામાં આવી છે, માટે વધુમાં વધુ શેર કરો અને સેવાના કાર્યમાં સહભાગી બનાવો. હવે આપણે જઈએ રાધાકૃષ્ણના મંદિર તરફ. હું તમને કૃષ્ણ ભગવાનના દર્શન કરાવું. ચાલો મિત્રો. આ છે અખિલ બ્રહ્માંડનાથ કૃષ્ણ પરમાત્માનું મંદિર. આ છે અહીંયાની સુંદરતા. આ બધું તમે જોઈ રહ્યા છો, સ્વર્ગની અનુભૂતિ કરાવે. તમે એકવાર અહીંયા જરૂર પધારજો. અને આ લોકેશન હું તમને જણાવી દઉં તો હીરાબાગથી અંદર પૂર્વી સોસાયટીની આગળ ઇન્દિરાનગર, જે તાપીના કિનારે આવેલું છે રાધાકૃષ્ણનું મંદિર. અહીંયા પણ હનુમાનજીનું મંદિર છે, આગળ ચામુંડા માતાજીનું મંદિર છે. અહીંયા પણ નાના નાના મંદિર આવેલા છે. અને હવે આપણે દર્શન કરીએ કૃષ્ણ પરમાત્માના.
બીજી એક વાત કે આ મંદિરના પૂજારી દ્વારા એક વાત જાણવા મળી છે કે અહીંયા આ જગ્યા ઉપર એક દાદા નાગ દાદા વસે છે અને એક અલૌકિક વાત એ છે કે આ દાદાનું તમે મોબાઈલ દ્વારા શૂટિંગ કે ફોટો ના લઈ શકો. આ દર્શન માત્ર આ મંદિરના પૂજારીએ જ કરેલા છે અને એમણે વિડીયો શૂટિંગ લેવાની કોશિશ કરી. એણે વિડીયો 1-2 મિનિટનો લીધો અને ત્યારબાદ એણે એમના મોબાઈલમાં જ્યારે જોયો વિડીયો ત્યારે આ દાદા એના વિડીયો સ્ક્રીન ઉપર આવ્યા નહોતા. તો આ એક અલૌકિક આશ્ચર્યચકિત થવા જેવી વાત છે કે આ ધરતી ઉપર આ કળિયુગની અંદર આવું કોઈક અવતાર ધારણ કરીને આ જગ્યા ઉપર રહી છે. આ છે મિત્રો તાપી મૈયા. ઘણું બધું પાણી આવી ગયું છે. અને હવે તમે જુઓ ઠાકર મંદિરનો નજારો. સ્વર્ગની અનુભૂતિ કરાવે ને એવી આ જગ્યા છે. સમસ્ત ભરવાડ કાપોદ્રા જન્માષ્ટમીનું બોર્ડ મારેલું છે મિત્રો. આ છે અહીંયાની ખૂબસૂરતી. રાધા કૃષ્ણનું મંદિર ત્યાં આવેલું છે અને આ અહીંયાનું લોકેશન એકદમ ફ્રેશ નેચર વાતાવરણ, શુદ્ધ હવા. તો આઈ હોપ કે તમને બધાને આ જગ્યા ઉપર ઘણો બધો આનંદ થયો હશે, જોઈને મજા આવી છે. તો હવે જઈએ ઘર તરફ. અને હા, અહીંયા આગળ પણ એક મંદિર આવેલું છે, તમે જોઈ શકો છો. પંચમુખી હનુમાનજીનું મંદિર, પંચમુખી હનુમાનજી ઉદાસી આશ્રમ આવેલું છે. અને આ તાપી કાંઠાની બધી જગ્યાઓ એટલી પવિત્ર છે કે અહીંયા અગણિત મંદિરો આવેલા છે. અહીંયાથી આગળ તાપીનો પુલ છે, તાપીના પુલથી લઈને છેક તાપીના કિનારા સુધી બધે મહાદેવના મંદિર, હનુમાનજીના મંદિર, ઘણા બધા મંદિરો આવેલા છે. તો તમને બધાને ખૂબ જ આનંદ થયો હશે વિડીયો જોઈને, માટે આ વિડીયો શેર કરો તમારા ગ્રુપમાં, તમારા મિત્રોને, અને એન્જોય. જય માતાજી.